મિત્રો, જેની પણ જન્મકુંડલીની અંદર શુક્ર કેન્દ્રની અંદર ઉચ્ચના કે સ્વગૃહી હોય તેવા જાતકોને માલવ્ય યોગ કહેવાય। આ માલવ્ય યોગની અંદર દરેકના જીવનમાં જેને જેને જાતકોને માલવ્ય જેવા યોગ હોય તેવા જ કોઈ મકાન, વાહન, ગાડી એના જીવનમાં દરેક રીતે ઉન્નતિ થાય છે। અને આવા શુક્ર ઉપર ક્યાંક કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો શનિ અને રાહુ જેવા દ્રષ્ટિથી આ માલવ્ય યોગમાં થોડીક તકલીફો પડે છે। તો દરેકના જીવનમાં આવી તકલીફો આવતી હોય, મકાન લેવું, વાહન લેવું, ઘરની અંદર નાની મોટી બાબતોમાં પતિ પત્નીના ઝઘડા થતા હોય તો આવા સમયમાં શનિ અને રાહુની એટલે કે દર શનિવારે અને દર બુધવારે તમે શિવજીની આરાધના કરો, સરસોના તેલનો દીવો કરો, કાળા તલ અને અડદથી અભિષેક કરો। આ તકલીફમાં તમે મુક્ત મળશે।